ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સંકલ્પ સાથે શક્તિદૂત 2.0 યોજનાનો શુભારંભ કરાવ્યો છે. શક્તિદૂત 2.0માં અગાઉ 64 ખેલાડીઓને મળતો લાભ હવે વધારીને 500 ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. દરેક ખેલાડીને વાર્ષિક ₹50 લાખ સુધીની વિશ્વસ્તરીય ટ્રેનિંગ સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનામાં દિવ્યાંગ રમતવીરો માટે 50 બેઠકોનું વિશેષ આરક્ષણ રાખવામાં આવ્યું છે. ખેલાડીઓ પોતાના મેડલ અને રમતગમતના પ્રદર્શનના આધારે સમગ્ર વર્ષ દરમિયાન પોર્ટલ પર સીધી અરજી કરી શકશે. આ ઉપરાંત રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ₹388 કરોડથી વધુના 37 જેટલા રમત સંકુલ અને લાઇબ્રેરી સહિતના માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સમારોહ દરમિયાન રાજ્યના 799 પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન શક્તિદૂત 2.0ના ડિજિટલ એવીનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને યોજનાની પુસ્તિકાનું પણ વિમોચન કરાયું. રાજ્ય સરકારની વિવિધ રમતલક્ષી યોજનાઓના પરિણામે ગુજરાત રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરની મેડલ સૂચિમાં ટોપ 4 અને ટોપ 5માં સ્થાન મેળવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાતના ખેલાડીઓને હવે મળશે વધુ તક, વધુ તાલીમ અને વિશ્વસ્તરીય મંચ પર ગુજરાતનું નામ રોશન કરવાની વધુ તાકાત. આજે ગુજરાતના યુવાનોનો રમતગમત ક્ષેત્રમાં સપનું સાકાર કરતી શક્તિદૂત 2.0 રાજ્યના સૌ યુવા ખેલાડીઓ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આવનારા 10 વર્ષમાં ગુજરાતને દેશ અને દુનિયાના નકશા પર આપણા ખેલાડીઓ દુનિયાના અલગ અલગ દેશોમાં જઈને તિરંગાનું શાન વધારી શકે તેવી યોજના, એમ કહેવાય ને, ખુલ્લા મનથી કે તમારાથી થતી મહેનત કરો, બાકી બધી ચિંતા રાજ્ય સરકારની, એવી યોજનાનું આજે અહીંયા લોકાર્પણ થઈ રહ્યું છે.